ખાસવાડી સ્મશાનમાં મહારાષ્ટ્રીયન સમાજની મહિલાઓને પડતી અસુવિધાઓને લઈ મેયર કામમાં વ્યસ્ત હોવાથી વિપક્ષના નેતા દ્વારા આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી। વડોદરા શહેરના ખાસવાડી સ્મશાન ગૃહમાં મહારાષ્ટ્રીયન સમાજના લોકોની અંતિમ વિધિ અને દશક્રિયા થતી હોય છે। વડોદરા શહેર તેમજ બહાર ગામથી મરાઠી સમાજ પરંપરાગત રીતે અંતિમ વિધિ આ સ્મશાન ખાતે કરતા હોય છે। હાલ વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકના કારેલીબાગ સ્થિત ખાસવાડી સ્મશાન ગૃહ ₹15.50 કરોડના ખર્ચે નવું બનાવવાની કામગીરી ચાલી રહી છે। અહીં વિધિમાં આવનાર મહારાષ્ટ્રીયન મહિલાઓને ઘણી તકલીફ પડે છે, કારણ કે તે જગ્યાએ કોઈ સુલભ શૌચાલય નથી। હાલ કામગીરીમાં પણ ઘણો વિલંબ જોવા મળે છે। ખાસવાડી સ્મશાન ભૂમિ રેનોવેશનનું કામ ક્યારે પૂર્ણ થશે તેની સમાજને પણ જાણ નથી। તેથી સમાજના સભ્યો દ્વારા ગયા અઠવાડિયે ડેપ્યુટી કમિશનર કેતન જોશીને આવેદનપત્ર આપીને આવવામાં આવ્યું હતું। આજે ફરીવાર સમાજના અગ્રણી મેયર પિંકીબેન સોનીનો ટેલિફોનિક કોન્ટેક્ટ કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ પિંકીબેન સોની વ્યસ્ત હોવાથી ટેલિફોન પર વાત નહીં હતી થઈ। ત્યારબાદ મહારાષ્ટ્રીયન સમાજના અગ્રણીઓ વિપક્ષી નેતા પાસે ગયા હતા અને તેમના દ્વારા માંગણી કરવામાં આવી હતી કે વહેલામાં વહેલી તકે સ્મશાન ખાતે સુલભ શૌચાલયની વ્યવસ્થા કરવામાં આવે। આ સમસ્યાનું વહેલી તકે નિરાકરણ આવે તેવી રજૂઆત કરી હતી। ત્યારે વિપક્ષી નેતાએ બાહેદારી આપી હતી કે એક અઠવાડિયાની અંદર આ સમસ્યાનું નિરાકરણ લાવવા જરૂરી છે અને તે લાવવામાં જ આવશે। વિપક્ષના નેતાએ અમને મહારાષ્ટ્રીયન સમાજના આગેવાનોને અત્યારે સાંભળી અને તાત્કાલિક એનો 2 દિવસમાં નિરાકરણ લાવે એવી બાહેદારી આપેલ છે, તે બદલ અમે એમને ધન્યવાદ આપીએ છીએ। દુઃખની વાત એ છે કે ગયા શુક્રવારે પણ અમે લોકો આવીને મ્યુનિસિપલ કમિશનરશ્રીને આવેદનપત્ર આપેલું છે, એ લોકોની પણ ઊંઘ જાળતી નથી। એટલે આજે અમારા સમાજે એવું નક્કી કર્યું કે વડોદરાના પ્રથમ નાગરિક એક મહિલા છે, એટલે મહિલાની પીડા દુઃખ દર્દ સારી રીતે સમજાય। પરંતુ અમે 4:30 આવીને લોબીમાં ફરીએ છીએ, ન તો શીતલ મિસ્ત્રી દેખાય છે, ન તો મેયર દેખાય છે। એટલે અમે અત્યારે ભટ્ટુભાઈને આવેદનપત્ર આપેલું છે। ને તમે જે અમને પ્રશ્ન પૂછો વિજયભાઈને, એ બહુ સારો પ્રશ્ન છે। એના અનુસંધાનમાં હું જરાક ઉમેરીને કહું કે અમારા નગરસેવકો મહારાષ્ટ્રીયન સમાજના 8 છે, એમાંથી ફક્ત ને ફક્ત અત્યારે અમારી સાથે બાળુભાઈ પહેલાંથી સ્મશાનનું કામગીરી હાથ ધરી ત્યારથી સાથે છે। અમારા જે બીજા નેતાઓ છે મહારાષ્ટ્રીયન નગરસેવકો શ્રીરંગ આયરે છે, નંદાબેન જોશી છે, શ્વેતા ઉટેકર છે અને મનીષ પગારે, એમને હું 13 તારીખથી ફોન કરું છું, ફોન મારા લેતા નથી। એમને હું સતત 3 દિવસથી વોટ્સઅપ કરું છું કે મહારાષ્ટ્રીયન સમાજને મળવા તમે સમય આપો। મારી પાસે વોટ્સઅપમાં બધું 3 દિવસનું સેવ છે। એમાં ફક્ત મનીષ પગારેનો મને સવારે ફોન આવેલો કે દાદા આ કામ હું ફોલો કરીશ, હું સમાજના મારા ઘરના કામ માટે હું બહાર છું, આઉટ ઓફ બરોડા। બાકી આ શ્વેતાબેન ઉટેકર, શ્રીરંગ આયરે જે મોટી વાતો કરે છે કે અમે મહારાષ્ટ્રીયન સમાજના નેતા બન્યા છે, તો એમને આ મહારાષ્ટ્રીયન સમાજની મારી માતા બહેનોનું દુઃખ દર્દ દેખાતું નથી। એમને બી વોટ્સઅપ છે, તમે કહેતા તો ઓપન કરીને તમને બતાવ્યું। એ લોકો મેસેજો મારા 3 દિવસના વાંચ્યા છે, એમાં 2 શબ્દ છે કે 2 જ મેસેજ છે કે ભાઈ આ નિરાકરણ ક્યારે લાવશો, અથવા મરાઠી સમાજ તમને મળવા માગે છે કોર્પોરેશનમાં તો સમય આપો। એ 3 જણા 4-5 જણા સમય ના આપતા આજે અમે મહારાષ્ટ્રીયન સમાજે 4:30 વાગ્યે આવવાનું નક્કી કર્યું, 4:30થી આવે છે। આજે ખાસવાડી સ્મશાનમાં જે સમસ્યા ખૂબ મોટી ગંભીર સમસ્યા છે, જેના કારણે સમાજના મુખ્ય આગેવાનો સાથે 7 તારીખે અમે મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર સુપરત કરવા આવ્યા હતા। આજે એ વાતને આજે 7 દિવસ થઈ ગયા, પણ જ્યારે વાત કરીએ કે ખાસવાડી સ્મશાનની અંદર મહારાષ્ટ્રીયન સમાજની 10 મિનિટની વિધિ જ્યાં થાય છે, ત્યાં ઘણીવાર શૌચાલય નહીં હોવાથી ઘણીવાર આપણી સમાજની મહિલાઓને બહાર ખુલ્લામાં શૌચાલય કરવું પડે છે। આજે આવેદનપત્ર આપવાનું સૌથી મોટું કારણ કે આપણા મેયર શ્રી પિંકીબેન સોની એ પણ એક મહિલા છે અને મહિલાની વેદના એ જાતે સમજી શકે છે। એના ભાગરૂપે આજે અમે એમને પણ આવેદનપત્ર અપાયા છે। ઘણીવાર અમે એમને અત્યારે થોડીવાર પહેલાં મેં એમને ફોને કર્યો હતો, પણ ખબર નહીં બેન ક્યાં હતા, ખબર નહીં। આજે ખરેખર ગંભીર વિષય હોય ને ઘણીવાર કહેતા હોય કે તમે કોઈ બી અમે ફોન કરો તો અમે તરત ફોન ઉઠાવીશું ને તમને રિપ્લાય આપીશું। આજે 4-4, 5-5 ફોન કર્યા બાવજુદી બેને અમને ફોન રિપ્લાય આપ્યો નથી। અને અત્યારે તમે જુઓ કે આ ગંભીર વિષય હોવા છતાં આજે કમિશનર ઓફિસ કે મેયરની ઓફિસે કોઈ છે નથી। એટલે આજે અમે અમારું જે આવેદનપત્ર છે વિરોધ પક્ષના નેતા ભટ્ટુભાઈને આપેલું છે અને એમને આશ્વાસન આપેલું છે કે આ જે કામગીરી છે હું પરિપૂર્ણ કરી દઈશ। સાથે સાથે તમારા માધ્યમથી એક વાત કહેવા માંગીશ કે ઘણીવાર જ્યારે અમે આંદોલન કરતા હોય તો ઘણા બધા
એવા અમારા મહારાષ્ટ્રીયન કોર્પોરેટર મને કમ્પ્લેન્ટ કરતા હોય કે અમને કેમ નહીં જણાવ્યું. આ તો એક જ વસ્તુ છે, આ વસ્તુ જે છે કોઈને જણાવવાની છે નથી. આ તો ગંભીર વિષય હોય અને આ વિષય તો દેખાતો હોય. આને માટે તમને કોઈ ફોન કરીને તમે જાગો એનો કોઈ મતલબ છે નથી. આજે તમે જો કે ગમે ત્યારે શ્રેય લેવા હોય તો તમે આવી જાઓ છો. આજે અઢી વર્ષ થઈ ગયા, સમય મર્યાદા પતી ગઈ છતાંય કામગીરી થઈ નથી. અને એક મુદ્દાની વાત છે કે જ્યારે આજની તારીખમાં બી તમે જે ખાસવાડી સ્મશાન છે 10 ફીટની જે વિધિ છે ત્યાં તહીં તમે જો શૌચાલયની વ્યવસ્થા જ છે નથી. એટલે આ વસ્તુ તમને કોઈ આવેદન કરે તમને ફોન કરે એના પછી જાગો એ વસ્તુનો કોઈ મતલબ છે નથી. સાથે સાથે ખરેખર આજના ચેનલના માધ્યમથી કમિશનર સાહેબ અને મેયરશ્રી ખરેખર મહિલા મેયરશ્રી છે અને મહિલાની ગરિમા સાચવવી એમની પણ એક જવાબદારી બની છે. અને જવાબદારીના ભાગરૂપે અમે પણ અપેક્ષા રાખીએ છીએ કે ખાસવાડી સ્મશાનની અંદર વહેલામાં વહેલી તકે શૌચાલયની વ્યવસ્થા થાય એ જ માંગ સાથે અમે આવેદનપત્ર સુપ્રત કરવા આવ્યા છીએ.